નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જે લોકો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે કાં તો પછી ધોરણ 9 થી 12 ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે આ જે વિડીયો છે એ અગત્યનો છે। ગુજરાત બોર્ડ દ્વારા એક ઓફિશિયલ અપડેટ આપવામાં આવેલી છે કે ભાઈ જીએસઈબી માં હવે એક એકમ કસોટી ફરજિયાત દરેક શાળાએ લેવી પડશે। ગયા વર્ષ સુધી શું હતું કે ફક્ત સરકારી કાં તો અર્ધ સરકારી શાળાઓ માટે આ ફરજિયાત હતું અને એની અંદર શિક્ષણ વિભાગે અપડેટ કરેલું છે। હવે દાખલા તરીકે તમારી પ્રાઇવેટ સ્કૂલ છે કાં તો પછી સેમી ગવર્મેન્ટ છે કે ગવર્મેન્ટ સ્કૂલ છે, એ તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય એ દરેક માટે એકમ કસોટી ફરજિયાત છે। અને એકમ કસોટીના પેપર કેવા આવશે, એકમ કસોટી કઈ તારીખોએ યોજવાની, એ તમામ વસ્તુઓની ગાઈડલાઈન આપતો એક પરિપત્ર ગુજરાત બોર્ડે હમણાં જ રિસેન્ટલી જાહેર કરેલો છે। તો એના જ વિશે ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે। જો તમે શિક્ષક છો કાં તો વિદ્યાર્થી છો કાં તો પેરેન્ટ્સ છો, દરેક માટે આ વિડીયો અગત્યનો છે કેમ કે હવેથી 9 થી 12 ની અંદર આ જે વસ્તુ છે એ ઇમ્પ્લિમેન્ટ થવા માટે જઈ રહી છે અને ટૂંક જ સમયમાં એક બ્રેકિંગ ન્યૂઝ છે 2025-26 માટેના, અને બોર્ડ એક પ્રશ્ન બેંક પણ જાહેર કરશે। કેવી રીતે કરશે, ક્યાંથી તમને એની પીડીએફ વગેરે મળશે, એ તમામ બાબતોનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 2000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે 2000 લાઈક તો આમ જ કરી દેશો કેમ કે આ જે ચેનલ છે TDY કે જેના પર તમને આવી બધી ઇન્ફોર્મેશન ડિટેલમાં મળે છે અને ફ્રી ઓફ કોસ્ટની અંદર મળે છે। તમારે ખાલી શું કરવાનું હોય છે, નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જો અહીંયા આપેલું છે। હજુ બી અમુક જણા ખાલી જોઈ રહ્યો મેં શું કરવા સબસ્ક્રાઇબ, અલા ભાઈ દબાઈ દો ને, દબાઈ દેશો તો તમને નોટિફિકેશન ફરીથી મળશે કેમ કે આપણે અલગથી કોઈ ચેનલનું માર્કેટિંગ નથી કરતા। આપણું જે આ પ્લેટફોર્મ છે એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ દ્વારા બનેલું પ્લેટફોર્મ છે અને એટલે જ અહીંયા સબસ્ક્રાઇબરનો આંકડો તમને દેખાય છે 15,30,000 થી વધારે વિદ્યાર્થીઓ અહીં જોડાઈ ગયા છે। તો તમે શેની રાહ જોવો છો? એક બટન દબાવીને અમારી સાથે જોડાઈ શકો છો અને લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો। હવે આપણે પરિપત્રને સમજવાનો પ્રયત્ન કરીએ। એકમ કસોટી માટે છે અને ફરજિયાત છે, એના રેકોર્ડ્સ રાખવાનું પણ ગુજરાત બોર્ડે આ જ પરિપત્રની અંદર કીધેલું છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે એક ઓફિશિયલ પરિપત્ર ગુજરાત બોર્ડની વેબસાઇટ પર એક જોવા મળેલો હતો, બરાબર, એના સંદર્ભે 3/9/2025 નો હતો અને તમામ શાળાઓને મોકલી આપવામાં આવેલો છે અને એની અંદર એ લોકો એવું કીધું હતું કે ભાઈ જીએસઈબી ની ઓફિશિયલ વેબસાઇટ પર આ જે માહિતી છે ડિટેલમાં અપલોડ કરેલી છે। તો એ જ માહિતી હું તમારી માટે લઈને આવેલો છું પીડીએફ સ્વરૂપે, જેની અંદરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, એક એક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમને એ માર્ક્સ ક્યાં ઉપયોગી થશે અને કેવી રીતે એ તમારી બોર્ડ એક્ઝામને બી ઇમ્પેક્ટ કરી શકે છે, એ તમામ વસ્તુઓનું ડિસ્કશન આપણે આ જ વિડીયોની અંદર કરી લઈશું। તો સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તમામ ગુજરાત રાજ્ય એનો એક પરિપત્ર સંબોધીને લખેલો છે। ધોરણ 9 થી 12 સત્ર દીઠ એક એકમ કસોટી લેવા બાબત। જો કોવિડ વખતે એવું હતું કે ભાઈ દરેક મહિને એક એકમ કસોટી લેવામાં આવતી હતી, ત્યારબાદ એકમ કસોટી મરજિયાત કરી, પછી ગુજરાત બોર્ડે એવું કીધું કે પેપર બી અમે બનાવીને આપીશું, પછી ગુજરાત બોર્ડે એવું કીધું કે ભાઈ પ્રશ્ન બેંક અમે આપીશું, તમે તમારી રીતે પરીક્ષાઓ લેજો, પ્રાઇવેટ શાળાઓને લેવી ના લેવી પોતાની રીતે લેવી, આ તમામ વસ્તુ એ લોકોના હસ્તગત આપેલી હતી। પણ આ જે પરિપત્ર છે એની અંદર સ્ટ્રિક્ટલી કીધેલું છે કે ભાઈ દરેક સત્ર એટલે કે તમારું દિવાળી પહેલાનું એક સત્ર અને દિવાળી પછીનું સત્ર, બંને સત્રની અંદર ફરજિયાત તમને એકમ કસોટી આપવાની છે। દરેક શાળાએ એને ફરજિયાતપણે લેવી પણ પડશે। એમાં કેવા પેપર હતા, એનું માર્કિંગ સિસ્ટમ શું હતું, એના દરેક વિદ્યાર્થીનું કેવું પરફોર્મન્સ છે, એ તમામ વસ્તુના રેકોર્ડ પણ રાખવાના છે આપણે પરિપત્રની અંદર જોઈએ। તો જો જૂના પરિપત્રના સંદર્ભ આપી અને એ લોકોએ કીધેલું હતું કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંદર્ભ 2 દર્શિત GCRT ના 13/8/2025 ના એક પરિપત્ર હતો, એની અંદર વાત કરેલી હતી કે ભાઈ ત્રિમાસિક કસોટી યોજવા અંગે પરિપત્ર કરવામાં આવેલો હતો। સદર પત્રમાં જણાવ્યા મુજબ રાજ્યની તમામ માધ્યમિક શાળા, સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સામયિક મૂલ્યાંકન કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી તથા રાબેતા મુજબ પ્રથમ સત્રાંત કસોટી લેવાની થાય। આવું આ લોકોએ જૂના પરિપત્રની અંદર એક કીધું હતું, એનો સંદર્ભ આપેલો છે કે ભાઈ એ 13/8/2025 આવો એક પરિપત્ર કર્યો હતો।
આગળ જોઈએ એ પહેલા જે લોકોએ હજુ પણ આપણો દેવ સત્ય પેપર સેટ બુકિંગ ના કરાયો હોય, 11 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે. તમે ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમની અંદર હોય, કાં તો પછી તમારે મોડ્યુલ્સ જોઈતા હોય તમારા ધોરણના, કાં તો પછી તમારે કોમ્બો જોઈતો હોય, કાં તો તમારે પરીક્ષાની તૈયારી કરવા માટેના પુસ્તકો જોઈતા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ફોર્મને ફિલઅપ કરી દો. અમારા એક્ઝિક્યુટિવ તમને કોલ કરશે અને ત્યારબાદ તમને આગળની માહિતી સમજાવશે. તો જેને 2026ની બોર્ડની પરીક્ષાની સારી તૈયારી કરવી છે એ લોકો આ પેપર સેટને વસાઈ શકે છે. તમે જોશો તો એક પિઝાની કિંમત કરતાં પણ ઓછી કિંમતની અંદર આ પેપર સેટ તમને મળશે. ઇવન ઇંગ્લિશ ગ્રામરની, સ્પોકન ઇંગ્લિશની તૈયારી કરવી હોય તો આ બુક અત્યારે એમેઝોન પર પણ અવેલેબલ છે. તમે ડાયરેક્ટલી જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આપેલી, ઓર્ડર કરી અને તમે આ બુકને મંગાવી શકો છો. કેમ કે તમામ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ આ પેપર સેટની અંદર થઈ જશે. જો તમે અત્યારે બુકિંગ કરાવશો તો દિવાળી પહેલા મોસ્ટ પ્રોબેબલ તમને ચાન્સીસ છે કે તમને ડિલિવરી મળી જાય. ઓકે, તો જેને બુકિંગ કરાવવું હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફોર્મને ફિલઅપ કરી દો જેથી કરીને તમારું બુકિંગ થઈ જાય. આગળ જોઈએ બીજો શિક્ષણ વિભાગનો 9/9/2022ના ઠરાવ અન્વયે શૈક્ષણિક વર્ષ 2022-23 થી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીનું આયોજન પરીક્ષા વિભાગ તેમજ એસએસસી અને એચએસસી બંને દ્વારા કરવામાં આવતું હતું. સંદર્ભ 3 દર્શિત અત્રેની સિંગલ ફાઈ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2026 આ તમારી માટે અગત્યનું છે. ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એક એકમ કસોટી નીચે મુજબની સૂચનાઓ પ્રમાણે લેવાની રહેશે. આ લેટેસ્ટ પરિપત્રનો આગળના 2 પરિપત્ર તો હતા એનો સંદર્ભ લીધો અને ત્રીજો પરિપત્ર આજે કરેલો છે જે 2025-26 માટેનો છે. ભાઈ ધોરણ 9 થી જો મુદ્દાઓ પ્રમાણે જોતા જજો, બરાબર. પહેલો મુદ્દો શું કહે છે? ભાઈ ધોરણ 9 થી 12માં દરેક વિષયની 25 ગુણની, ગુણ યાદ રાખજો કેટલા ગુણ છે, 25 ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક લેવાની છે, બરાબર. મતલબ એક સત્રમાં એક એકમ કસોટી દરેક વિષયની લેવાની છે, ફરજિયાત. બીજું, શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રથમ સત્રમાં તારીખ, જો તારીખ બી આપી દીધી એ લોકોએ, દેખાય છે તારીખ 11 થી 20 સપ્ટેમ્બર 2025. આ વસ્તુને નોટ કરીને રાખજો કે ભાઈ તમારી શાળામાં ક્યારે યોજવાની છે એકમ કસોટી પ્રથમ સત્રની, તો 11 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની તમામ શાળાઓની અંદર 9 થી 12ની એકમ કસોટી 11 થી 20 ની અંદર કમ્પલસરી યોજવાની રહેશે, બરાબર છે. આ દરમિયાન એકમ કસોટી યોજવાની રહેશે. એ લોકો એવું નથી કીધું કે તમે તમારી રીતે લઈ લેજો, બરાબર. અત્યાર સુધી એવું કહેતા હતા કે તમે તમારી રીતે લેજો, પણ હવે કમ્પલસરી શિક્ષણ વિભાગે કીધું છે ભાઈ 11 થી 20 સપ્ટેમ્બરમાં પ્રથમ સત્રની પરીક્ષા આ વર્ષે લેવાની છે. તેમજ બીજા સત્રની એકમ કસોટીની બી ડેટ આપી 22 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજવાની છે. મતલબ કે બીજું સત્ર જ્યારે શરૂ થશે ત્યારે એની એકમ કસોટી 22 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે. મતલબ જે લોકો 9 થી 12માં છે તમારી પ્રથમ કસોટી આવે એની પહેલા 1 મહિના પહેલા તમારે પ્રથમ એકમ કસોટી આપવાની છે અને તમારી વાર્ષિક પરીક્ષા મતલબ કે દ્વિતીય પરીક્ષા જે આવે, જે લોકો સ્કૂલની અંદર પરીક્ષા આપે છે એ લોકો માટે દ્વિતીય કસોટી, તો જાન્યુઆરીની જે પરીક્ષા આવે એની પહેલા તમારે કમ્પલસરી એકમ કસોટી આપવાની છે બીજી, બરાબર. તો આ ડેટ યાદ રાખજો, આ 22 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્ર શાળા પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરી શકે, પણ જે ટાઈમલાઈન છે એ ટાઈમલાઈન એ લોકોએ આપી દીધેલી છે, બરાબર. શાળા પોતાની રીતે તમારો કાર્યક્રમ બનાવી શકે, નો ડાઉટ. ત્રીજો મુદ્દો શું કહે છે? સદર એકમ કસોટી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર અભ્યાસક્રમની ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી માટે કેટલો અભ્યાસક્રમ લેવાનો છે? ભાઈ 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ લેવાનો. પહેલી એકમ કસોટીની અંદર કેટલો અભ્યાસક્રમ લેવાનો? 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ લેવાનો. તેમજ બીજા સત્રની એકમ કસોટી માટે 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ લેવાનો, બરાબર છે. ભલે તમારી એકમ કસોટી 11 સપ્ટેમ્બરે યોજાય છે પણ સિલેબસ કેટલો આવશે? 31 ઓગસ્ટ સુધીનો. ભલે તમારી એકમ કસોટી 22 થી 31 ડિસેમ્બરમાં યોજાય છે પણ અભ્યાસક્રમ કેટલો આવશે? 15 ડિસેમ્બર સુધીનો. ક્લિયર? સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. આ દરેક શાળાએ અમલ કરવાનો, બરાબર. આ એકમ કસોટી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી નમૂનારૂપ પ્રશ્ન બેંક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂતકાળમાં તૈયાર કરેલી હતી. જે જૂની હશે એ પ્રમાણે ફોલો કરો તો પણ ચાલશે, કાં તો નવી પ્રશ્ન બેંક પણ બનાવીને ગુજરાત બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે, બરાબર છે. તો એ જેવી આવશે તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે.
તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. તમારી શાળા તમને પ્રોવાઈડ કરે કે ના કરે, પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની PDF મળી જશે. થોડાક જ દિવસની અંદર આવી જશે, બરાબર. પણ એની માટે આ વિડીયોને લાઇક કરવું પડશે, ચેનલને સબસ્ક્રાઇબ કરેલું રાખેલું હશે તો જેવું અપડેટ આવશે તો તમને એક ગ્રુપ દ્વારા ખબર પડી જશે, બરાબર છે. તમને રિકમેન્ડેશનમાં આવી જશે કે આ વિડીયો અપડેટ થયેલો છે, તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકશો. પણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે નવી, જેના આધારે શિક્ષક સદર 25 ગુણની દરેક વિષયની 25 ગુણની એકમ કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓ કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાની રહેશે. શિક્ષક સદર પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે, તેમજ તેમાં આપેલા પ્રશ્નો જેવા બીજા પ્રશ્નો પણ જાતે તૈયાર કરીને પૂછી શકે. આ એક લિબર્ટી આપી છે શિક્ષકોને. તો તેના આધારે કસોટી તૈયાર કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે, બરાબર છે. બીજું, લર્નિંગ આઉટકમ મતલબ LO ના આધારે કસોટી તૈયાર કરવાની રહેશે, તેમજ તેમાં ભાઈ ખાલી ઓબ્જેક્ટિવની લઈ લે તો ચાલે ના, હેતુલક્ષી, અતિ ટૂંકા જવાબી, ટૂંક જવાબી તેમજ નિબંધ પ્રકારના એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે, બરાબર. કે કોઈક જગ્યાએ કદાચ એવું કરતા કે ખાલી આપણે MCQની પરીક્ષા લઈ લઈએ, બરાબર, કાં તો ઓબ્જેક્ટિવની પરીક્ષા લઈ લઈએ, એવું નહીં. તમારે બધા જ ટાઈપના પ્રશ્ન 25 ગુણની અંદર પૂછવાના રહેશે. સદર એકમ કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટી પત્રો શાળાની ફાઇલે રાખવાના રહેશે, બરાબર. કે એનો રેકોર્ડ બી રાખવાનો કે ભાઈ આ એકમ કસોટીમાં મેં આ પ્રશ્નપત્ર આપ્યું હતું. આ એકમ કસોટી અલગ નોટબુકમાં લેવાની રહેશે. કસોટીની ચકાસણી થઈ ગયા બાદ વાલીને બતાવવાની પણ રહેશે. મતલબ એના જે માર્ક્સ આવશે એ માર્ક્સ તમારે ફરજિયાત વાલીને પણ બતાવવાના છે, નહીં કે ફક્ત શિક્ષક એ શાળાઓમાં વિદ્યાર્થીઓને આપી દીધા માર્ક્સને પતી ગયું, ના. એના વાલીને પણ એની જાણકારી આપવાની છે કે ભાઈ એકમ કસોટી પહેલામાં તમારા બાળકનું આ પરિણામ આવેલું છે. બીજું, કસોટીના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગેની વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે. મતલબ કે દરેક વિદ્યાર્થી દીઠ એના કેટલા માર્ક્સ આવ્યા છે એકમ કસોટીમાં, એના ઓનલાઈન ડેટા પણ એ લોકોએ સબમિટ કરવા પડશે શાળા દ્વારા, જેથી કરીને એનો રેકોર્ડ ગુજરાત બોર્ડ પાસે પણ રહે કે ભાઈ આ સ્કૂલના આ વિદ્યાર્થીના માર્ક્સ એકમ કસોટીમાં આટલા આવેલા છે. મતલબ પહેલા જે એવું હતું કે ભાઈ મરજિયાત લેવી હોય તો લો, કાં તો નહીં લેતા, ઘણી બધી શાળાઓ એને અવોઇડ કરતા હતા, પણ હવે એવું નહીં ચાલે. કમ્પલસરી ગુજરાત બોર્ડની સૂચનાઓનું પાલન દરેક શાળાઓએ કરવું પડશે. ભાઈ ઉક્ત વિગતે રાજ્યની તમામ માધ્યમિક, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સત્ર દીઠ દરેક વિષયના 25 ગુણની એક એકમ કસોટી લેવાની રહેશે. ઉક્ત વિગતો આપની કક્ષાએ આપના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલસારો મોકલી આપેલી છે. સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર છે, જેની અંદર તમને ડિટેલ માહિતી આની આપેલી છે. તો દરેક સ્કૂલની અંદર પેલું કોઈ અમારી સ્કૂલમાં તો હજુ કીધું નથી તો કહેશે, બરાબર, પણ મેં તમને માહિતી પ્રોવાઈડ કરી દીધેલી છે. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એકમ કસોટીનું હવે શું મહત્વ છે એ તમને ખબર પડે. જે 10મા ધોરણની અંદર છે, જે લોકોને 20 ગુણ સ્કૂલમાંથી મળે છે, ભાઈ એ લોકોએ તો ખાસ તૈયારી કરીને આ પરીક્ષા સારી રીતે આપજો, એકમ કસોટી આપજો, જેથી કરીને તમારું જે મૂલ્યાંકન આવશે એની અંદર પણ આનો કંઈક ને કંઈક અંશે સમાવેશ થશે. પરિપત્ર પાછળથી થાય તો પણ ભલે, ન થાય તો પણ ભલે, પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખીને તમારે એકમ કસોટી હવે સિન્સિયરલી, જે રીતે તમે પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક કસોટી આપો છો, એવી જ રીતે તમારે એકમ કસોટી માટે પણ સારી તૈયારી કરી અને સ્કૂલની અંદર પરફોર્મ કરવું પડશે, જેથી કરીને એક રેકોર્ડ બને. વિદ્યાર્થીનો ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ કરવાની છે, બરાબર છે. તો આ જે માહિતી હતી મેં તમારી સમક્ષ મૂકેલી છે. બોર્ડ પ્રશ્ન બેંક જાહેર કરશે એટલે એની PDF આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પેપર સેટ બુકિંગ ના કરાય તો કરાવી લેજો. તમારી ગ્રામર બુક જો લેવી હોય તો એ પણ Amazon પર અવેલેબલ છે, તમે ત્યાંથી પણ એને ઓર્ડર કરી શકો છો. 2-3 દિવસમાં Amazonથી તમારા ઘરે આવી જશે. આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું, અને આ ચેનલ પર ભરપૂર તમારી પરીક્ષાની તૈયારી થાય ને એટલું કન્ટેન્ટ છે. પ્લેલિસ્ટ તમે ચેક કરી શકો છો, જૂના વિડીયોને ચેક કરી શકો છો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ જેની માટે તમે પૈસા ખર્ચો છો, જેની માટે તમે કોર્સિસ પરચેસ કરો છો, એ જ વસ્તુ આ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટમાં અવેલેબલ છે, બરાબર. એ તમારા પ્રમેય હોય, પ્રેક્ટિસ હોય, MCQની પ્રેક્ટિસ હોય, કાં તો પછી મોટા પ્રશ્નની પ્રેક્ટિસ હોય, બધી જ વસ્તુ અહીંથી ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઈડ કરેલી છે. એકવાર ચેક કરો. તો હું ઘણી બધી વાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે મેરે બારે મેં દૂસરો સે મત પૂછ બ્રો, डाटा खर्च कर
ઓર સર્ચ કર. બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.